સાબરકાંઠાના વિજયનગર તાલુકાના માજી સૈનિક સંગઠન દ્વારા શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવવામાં આવી। વધુ માહિતી આપતા વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના જવાન જ્યોત પટેલ વાઘજીભાઈ ગોવિંદભાઈનું અવસાન થયું હતું, જેથી ગુજરાત રાજ્ય માજી સૈનિકના આદેશ મુજબ સાબરકાંઠા જિલ્લા વિજયનગર તાલુકાના નિવૃત્ત માજી સૈનિક સંગઠન દ્વારા ઇટાવડી ગામે સ્વ વાઘજીભાઈને શ્રદ્ધાંજલિ આપવા ખૂબ મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો અને રજા પર આવેલા સૈનિકોએ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બીજી બાજુ નિવૃત્ત સેવા અધિકારી દ્વારા વિજયનગર તાલુકા ખાતે CSD કેન્ટીન, પાલ ખાતે સૈનિક શાળા તથા સ્પોર્ટ માટે સ્થાનિક ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ રહેઠાણ માટે સરકારી કિંમત પ્રમાણે પ્લોટ, આ ઉપરાંત રાજ્ય કક્ષાએ શહીદ સ્મારક, નાની ઉંમરે નિવૃત્ત થતા યુવાનો અને અન્ય નોકરીમાં જોડાય તો સળંગ નોકરી જેવા અનેક મુદ્દાઓ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સફળતા ના મળતા સરકારશ્રી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ સાથે તમામ નિવૃત્ત જવાનો શ્રદ્ધાંજલિ અર્પી ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે સેવા અર્પણ કરી હતી। ત્યારબાદ જય જવાન, જય ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા લગાવી રાષ્ટ્રીય ગીત ગાઈ અને છૂટા પડ્યા હતા। રિપોર્ટર વિજયભાઈ પટેલ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા। રૂપે આજ રોજ રાત્રે વિજયનગર તાલુકાના માજી સૈનિકો, વીર નારીઓ અને આશ્રિતો તમામ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અત્રે ઉપસ્થિત છે। ત્યારે સ્વર્ગશ્રી 24 વર્ષ નોકરી કરી અને માદરે વતનમાં આવી એમના માતા પિતા હયાત છે, માતુશ્રી અને એમના પુત્ર, એક પુત્રી અને એમની ધર્મપત્ની સાથે જીવન વ્યતીત કરતા હતા અને સામાજિક વ્યવહાર એમનો બધો ઓકે થઈ ગયેલો છે।